જ્યારે નહોતી થઈ લીંબડી ગામની સ્થાપના ત્યારે ગામમાં પ્રગટ થયા કેસરી નંદન। અહીં ના તો મૂર્તિની સ્થાપના કરાય છે, ના તો પ્રાણ પ્રતિષ્ઠા। અહીં તો સ્વયંભૂ દાદાએ આપ્યા છે દર્શન। જતી સતી બેઠેલા હતા અને હનુમાનજી ઉપરથી ગોટી અંબા જતા હતા, પણ પેલા પાંડવોની ખોજમાં તો જતી સતીએ હનુમાનજીને નમન કર્યો તો હનુમાનજી અહીં ડુંગર પર ઉતર્યા અને એમના જોડે ચર્ચા વિચારણા કરી અને પછી હનુમાનજી જતા રહ્યા અને એમને ગયા એટલે એમની પ્રતિમા બની ગઈ। એની પ્રતિમા બનાવવામાં આવેલ નથી અને કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી નથી। દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં 500 વર્ષ જૂનું પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે। વર્ષો પહેલા આ વિસ્તાર જંગલ જેવો હતો। ડુંગર પર સાધુ સંતો તપ કરતા હતા। તે સમયે ઉપરથી હનુમાનજી પસાર થયા અને જતી સતી નામના ઋષિએ હનુમાનજીને નમન કર્યું। હનુમાનજી જતી સતી નામના ઋષિને આશીર્વાદ આપવા માટે નીચે ઉતર્યા। ત્યારબાદ હનુમાનજી ફરી હવામાં પલાયન થઈ ગયા। જોકે તે સમયે પ્રતિમા અહીં આપમેળે સ્થાપિત થઈ હોવાની લોકવાયકા છે। આ પ્રતિમા છે તે સ્વયંભૂ આવેલી છે, આને કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નથી આવી। જ્યારે જે લીંબડી વિસ્તાર છે, જે ગાઢ જંગલ વિસ્તાર હતું અને અહીંયા જે ડુંગર હતો, ડુંગર પર જતી સતી ઋષિ નામના જે ઋષિ હતા તેઓ તપ કરતા હતા। તે સમયે જે હનુમાનજી હવામાંથી પસાર થયા હતા અને જતી સતી ઋષિએ તેઓને પ્રણામ કર્યું હતું। ત્યારે હનુમાન જે નીચે આશીર્વાદ આપવા માટે ઉતર્યા હતા અને ત્યારબાદ આશીર્વાદ આપી અને ફરી હવામાં પ્રયાણ કર્યું હતું। તે સમયે આ પ્રતિમા છે જે અહીંયા જે બિરાજમાન થઈ હતી। જો કે કહી શકાય કે આ અતિ પૌરાણિક મંદિરમાં જે પણ કોઈ લોકો પોતાની મનોકામના લઈને આવતા હોય છે, તમામ મનોકામના હનુમાનજી પૂર્ણ કરતા હોય છે। હનુમાન મંદિર આજે સૂર્યમુખી હનુમાન લીંબડી તરીકે ઓળખાય છે, જે માછણ નદીના કિનારે આવેલું છે। લીંબડી ગામના લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે। હું અહીંયા લગભગ મને 40 થી 50 વર્ષ થઈ ગયા है આવતે આવતે અહીં, અને આજે નાનેથી જ હું દર્શન કરતો આવું છું। જ્યારથી અહીંયા ભગવાન હનુમાન પ્રગટ થયા ને ત્યારથી જ અહીં ચાલુ થઈ ગયો છે ને સરસ અહીં સારું કામ થઈ ગયું ને આજે જોરદાર ભગવાને આજે આવી ગયા અને અહીંયા ઉત્સવ બી ઉજવાય છે। હનુમાન મંદિરના આગળના ભાગે શનિદેવનું મંદિર, બાપા સીતારામની મઢોલી, ઓખા બાઉજી મંદિર પણ આવેલું છે। પ્રકૃતિ મિત્ર મંડળ અને વન વિભાગ દ્વારા અહીં ખૂબ જ સુંદર બગીચો પણ બનાવાયો છે। મંદિરમાં પ્રવેશવાની સાથે જ તમામ પ્રકારના દુઃખોનો અંત આવે છે અને નીરવ શાંતિનો અનુભવ થાય છે। નાની મોટી કોઈ પણ ઉપાધિ હોય દાદાના દરબારમાં આવતા જ દૂર થઈ જાય છે। ખાસ કરીને નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે અહીં દોડી આવે છે। બજરંગબલીની એટલી બધી એમની અસીમ કૃપા છે કે તમે વાંજિયાઓને છોરાઓ આપ્યા છે। પછી તમારા અહીંયા કોઈ બી કાર્ય હોય, ઇવન A to Z કોઈ બી કાર્ય તમે કરો તો તમારા 10 દિવસમાં આ શનિવારે તમે માનતા માનીને આવતા શનિવારે તમારું કામ અચૂક થાય છે। એવું કંઈ કાર્ય નથી કે જે નથી થતું। બજરંગબલી આ શિવજીનો 11મો રુદ્ર છે, એ સાબિત કર્યું છે આ હનુમાન ટેકરીના મંદિરે। ભક્તો જે કોઈ માન્યતા લઈને આવે તે અહીં પૂરી થાય છે। ભક્તો અહીં આવીને તેલ અને સિંદૂર ચઢાવે છે। દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમા હનુમાન જયંતિના દિવસે અહીં ભવ્ય ભંડારાનું આયોજન થાય છે। આશરે 15 થી 20 હજાર લોકો આ દિવસે મહાપ્રસાદનો લાભ લેવા માટે ઉમટી પડે છે। અહીંયા તમે જે પણ માનતા રાખો છો એ પૂર્ણ થાય છે અને અહીંયા હનુમાન જયંતિના દિવસે 14 થી 15 હજાર લોકોનો ભંડારો કરવામાં આવે છે, જેના અંદર લીંબડીના દરેક સમાજના લોકોનો બહુ સાથ સહકાર મળે છે અને એનો ભંડારાનો લેવા માટે આજુબાજુના ગ્રામજનો અને લીંબડીના દરેક લોકો અહીંયા આવે છે। 500 થી 600 વર્ષ પૌરાણિક મંદિર છે। અહીંયા બહુ દૂર દૂરથી ભક્તો ભાવિકો આવે છે અને એમની મનોકામના લેયા પછી મનોકામના પૂર્ણ પણ કરવા આવે છે। અને બીજું કે અહીંયા બહુ ફરવાલાયક યાની કે પર્યટન ટાઈપનું એક સ્થળ લીંબડી નગરથી માનવામાં આવે છે। એ માછણ નદીના
કિનારે હનુમાનજીનું મંદિર છે. જોડે જોડે બાપા સીતારામની મડુલી, ભેરુજીનું મંદિર અને ટોખા બાપજીનું પણ છે મંદિર. આમ કુદરતી વાતાવરણ વચ્ચે મહાબલીનું આ મંદિર લોકોને માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.